હેલો, જય માતાજી મિત્રો। આજે આપણે ખેતરની અંદર કોઈ કોમકાજ જેવું નહીં, એટલે આજે આપણે ગલગોટા વાયેલા છે। ગલગોટાની અંદર પાણી કોડ કર્યો અને હવે પાણી ભરીને જઈએ છીએ। સીધા ગલગોટામાં પાણી વેરીએ તો બતાવું ગલગોટા, અને નજીકમાં મંદિર છે, મંદિરના નજીક જ ગલગોટા વાયેલા છે। જોતા રહેજો વિડીયોમાં। આપણે આ છે આટલા છે મંદિર, અને ગલગોટા વાયેલા છે। 10-15 ગલગોટા છે, પણ ગલગોટાનું જો આ ફૂલ આવી ગયા છે। આ બીજી સરોડી ભરી છે, પહેલાં એક રેડી ગયા હતા। હવે જો ગલગોટા વાયેલા છે હોય કણ ગલગોટા અંદાજિત મહિનો જેવું થયું છે, પણ ગલગોટામાં ફૂલે મસ્ત આવી ગયો છે। અને હોય બાજુમાં છે મંદિર આપણે, તે મંદિરમાં ઝાડ અગરબત્તી કરવા આવીએ એ વખત મંદિરમાં ગલગોટા ચડાવીએ છીએ। જો અંદર ગોગ મહારાજનું, ભૈરવ દાદાનું અંદર છે। આ મંદિર ભૈરવનું છે, ગોગ મહારાજનું છે। આ મોટો લેબડો યોનું છે, લેબડો કાપવાનો નહીં આપણે, એટલે ડાળો મોટો થઈ ગયો છે। આ જો મંદિર જોરદાર છે, ખેતરની અંદર જ આ ગલગોટો એક ફૂલ આવી છે ગલગોટાને। આ બીજા બધું ગલગોટો કમ્પ્લીટ થઈ ગયા છે। આ બધું કામકાજ પૂરું કર્યું અને હવે આપણે જવાનું છે ખેતરમાં, એંડા ગોડવાના છે। એંડા ગોડીને અંદર વાપવાની છે બાજરી છે, કોઈ જોતા રહેજો। આપણે જઈએ ખેતરમાં। હવે પહેલાં ગલગોટામાં કમ્પ્લીટ પાણી ભરી કાઢી છે, આટલું પાણી ચાલી રહે। 2-3 દાડે વેરીએ તોય ચાલે, ફૂલ ભરાઈ ગયું પાણી કમ્પ્લીટ। આ જો એરંડાના ખેતરમાં આવી જાય આપણે। આ વાળ છે, આ વાળ કટિંગ કરવાની છે આપણે, એટલે થોડો ઘણો સોયો હોય એ નળના। આ એરંડા છે, ગોડવાના છે। હજી આ બધું સાફ સફાઈ કર્યા પછી ગોળશું એરંડા। આ છે આપણી ડુંગળી। આ ડુંગળી વાયા ખાસો ટાઈમ થઈ ગયો છે। ડુંગળી જો મોટી છે, ડુંગળી જો મસ્ત ડુંગળી છે। આ છે એરંડોનું વેતર, એક શેરો કરે ડુંગળીનો। અને ડુંગળી હજી તો ડુંગળી નહીં કાઢવાની, ખાલી એંડા ગોડવાના છે। આ ફરતા વાળ છે, વાળ કટિંગ કરવાની છે। પછી એરંડા ગોડવાના છે, પણ વાગ્યા છે 10, શાંતિ ગોડશું। હજી ટાઈમ છે, કોમ કરવાનો વિચાર નહોતો, પણ તો કીધું ગોડી કાઢી, બાજરી ઉગતી થઈ જાય। આમાં બાજરી વાવવાની છે, એક થેલીનું વાવેતર છે એની અંદર। જો એંડા ગોડી કાઢ્યા આપણે, કમ્પ્લીટ એંડા ગોડાઈ ગયા છે। થોડા એક બાકી હશે ગોડવાના, પણ અડધું ગોડીને પાછા વિડીયો બનાવવામાં વળી ગયા છીએ। જો વાળ કમ્પ્લીટ કટિંગ થઈ જશે, વાળ કટિંગ થઈ જાય પછી આ બાદ છે ખુદ વાળ કટિંગ થઈ જાય। એંડા ગોડાઈ ગયા છે, એંડા ઉપાડવાના છે હજી, એંડા ઉપાડવા આવશે ઘરનો, એટલે કે આપણે થોડા ગોડવાના ગોડી નાખીએ। આ એક ભાગ થોડો ગોડવાનો બાકી છે, પેલી બાજુ એ ગોડાઈ જાય એટલે પછી આપણે નરવા। આ વાળ કમ્પ્લીટ કટિંગ કરી છે, ચોખ્ખું થઈ ગયું ખેતર। ઘરની નજીક જ છે ખેતર। આ પેલું મંદિર, એ મંદિરથી પાણી રેડી સીધા હોય આવી ગયા ગલગોટા। જો આ ખેતર નરવું થઈ ગયું, ઓમાં એરંડા હતા, એંડા ગોડી કાઢ્યા। એંડા ગોડી કાઢીને માં બધો લાકડો હતો, હળગો વાયેલો હતો, એ બધું કટિંગ કરી નાખી। મસ્ત ખેતર સાફ થઈ ગયું છે। મોંની અંદર કલટી મારવાની છે, પણ કલટી હજી કાલે આવે એવું છે, ટ્રેક્ટર નરવું નહીં। કમ્પ્લીટ ખેતર ચોખ્ખું થઈ ગયું છે, ખાલી હેડ મારી એટલે ડાયરેક્ટ 2 હેડ મારી બાજરી પૂંખી દેવાની। ખેતર ચોખ્ખું થઈ ગયું મસ્ત।
જો આળો એટલો ઉપાડવાનો બાકી છે. જય માતાજી.